મિત્રો, આજની સવારની પ્રેમી સલામ જય મસીહી. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. જુદા વચનોથી આપણે પ્રભુના વચનો શીખીએ છીએ. પણ આજે ઉત્પત્તિનું પુસ્તક ને પહેલો અધ્યાય 1 થી 5 વચનોમાં પ્રથમ દિવસે પ્રભુએ અંધારું અને અજવાળું ઉત્પન્ન કર્યું અને ત્યાંથી શરૂઆત થઈ. પૃથ્વી અસ્તવ્યસ્ત અને અંધકારથી ભરેલી હતી અને ત્યારે પ્રભુએ કહ્યું કે અજવાળું થાવ, અને અજવાળું થયું. એટલે દેવે અજવાળું અને અંધારાને જુદા કર્યા. એટલે અંધારું ને અજવાળું એ આપણા જીવનને બહુ મોટો ઉપદેશ આપે છે. અને એ વચનો હવે આપણે જોઈશું કે અજવાળું અને અંધારું પ્રભુએ શા માટે જુદું કર્યું. અજવાળાના કામો સાથે, અજવાળાની વાતો સાથે પ્રભુએ શાની સરખામણી કરી. અંધારું પણ પ્રભુએ બનાવ્યું તો એ પણ ઈશ્વરે એને જુદું કર્યું. અને એટલે દિવસ અને રાત બનાવ્યા. દિવસ એટલે અજવાળું અને રાત એટલે અંધકાર. અને યશાયા 45:7 પ્રકાશનો કરતા અંધકારને ઉત્પન્ન કરનાર હું યહોવા દેવ છું. તો પ્રભુ કહે છે કે પ્રકાશ એટલે અજવાળાને ઉત્પન્ન કરનાર અને અંધકારને ઉત્પન્ન કરનાર હું યહોવા દેવ છું. એટલે ઉત્પત્તિના પુસ્તકની અંદર આપણે જોઈએ છે કે 7 દિવસોનું જે વર્ણન છે એમાં પ્રભુએ પ્રથમ અંધારું ને અજવાળાને જુદા પાડ્યા, જુદું નામ આપ્યું. અને એમ કહેવાય છે કે એ અંધારાને અજવાળા માટે ઉત્પત્તિ 1 અને 14 જુદી જ્યોતિઓ બનાવી. એટલે કે ચંદ્ર, સૂર્ય અને તારાઓ, એટલે કે પ્રકાશ આપવા માટે જ્યોતિઓ બનાવી. અને યિર્મયાહ 31:35 જે યહોવા દિવસે પ્રકાશ આપવા સારું સૂર્ય અને રાત્રે પ્રકાશ આપવા સારું ચંદ્રની રચના કરી છે. અને કહે છે કે એમણે નિયમો ઠરાવ્યા છે. અને એ શરીરનો દેવ યહોવા કહે છે હું પ્રભુ છું કે જેણે રાતને પ્રકાશ આપવા માટે ચંદ્રરૂપી જ્યોતિ અને દિવસે સૂર્યરૂપી જ્યોતિ બનાવેલી છે. અને એટલા માટે પ્રભુએ અંધારાને અજવાળાને અલગ કરીને અલગ વિરુદ્ધ આપ્યું, અલગ દિવસ આપ્યો. દિવસને રાત કહ્યા અને દિવસ દરમિયાનના કામો, રાતના દરમિયાન કામોની વાત પ્રભુએ કહી છે. અજવાળું આપણા શરીરને માટે કહે છે ખૂબ ઉપયોગી છે. માણસને બનાવ્યું એ પહેલાં પ્રભુએ અંધારું અજવાળું જુદા કર્યા. માણસ હરી ફરી શકે, જોઈ શકે, શ્વાસ લઈ શકીએ, એટલા માટે કુદરતી બાબતો પ્રભુએ આપણા માટે બનાવી. નીતિવચનનું પુસ્તક 15મો અધ્યાય અને 30મું વચન આંખોના અજવાળાથી અંતઃકરણને આનંદ થાય છે, હાડકાને પુષ્ટ કરે છે. શરીરને માટે અજવાળું, સૂર્યપ્રકાશ એ બહુ આશીર્વાદિત છે. આપણી આંખોને કહે છે કે સૂર્યપ્રકાશ પડે, આપણા શરીરમાં તંદુરસ્તી આવે, પુષ્ટિ આવે, આનંદ મળે, હાડકાને પુષ્ટિ મળે. એ હેતુસર પ્રભુએ સૂર્યપ્રકાશ પ્રભુએ આપણા માટે, આપણા શરીરને માટે બહુ ઉપયોગી બનાવ્યું. માથી 6:22 શું લખ્યું છે? શરીરનો દીવો આંખ છે. જો તારી આંખ નિર્મળ હોય તો તારું આખું શરીર પ્રકાશે ભરેલું છે. એટલે કે સૂર્યનો પ્રકાશ માણસના શરીરને પ્રકાશથી ભરી દે છે. અને એટલે અજવાળું એ આપણા શરીરને માટે ખૂબ ઉપયોગી છે એમ દેવનું વચન કહે છે. અંધારું ને અજવાળું જુદા કર્યા પછી પ્રભુએ જે અદ્ભુત વાતો અંધારા અને અજવાળા વિશે કહી છે આપણે ચોક્કસ અનુક્રમે જોઈશું. આમીન. પ્રાર્થના કરીએ. મારા પ્રભુ, આજે સવારે તમારા ઉત્પત્તિ સર્જનને મેં જોઈએ છે ત્યારે પ્રભુ તમે અંધારું અને અજવાળું અલગ કર્યા, સૂર્ય, ચંદ્ર, તારાઓ બનાવ્યા. અને પ્રભુ આખરે અમારા માટે બહુ જ ઉપયોગી છે. અને અંધારું ને અજવાળું એમને ખૂબ મોટો ઉપદેશ આપે છે પ્રભુ. અને આ ઉપદેશને માટે, જીવનને માટે આભાર. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.